नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकी। तो आज આપણે શ્રીમદ ભાગવતમના ત્રીજા સ્કંદના 5મા અધ્યાયનો 27મા નંબરનો શ્લોક પાઠ કરવાનો પ્રયાસ કરીશું. તતો ભવન મહત્તત્વમ તતો ભવન મહત્તત્વમ અવ્યક્ત કાલચોદિતાત અવ્યક્ત કાલચોદિતાત વિજ્ઞાન આત્માત્મદેહસ્થમ વિજ્ઞાન આત્માત્મદેહસ્થ વિશ્વં વ્યંજનતમોનુદઃ વિશ્વં વ્યંજનસ્તમોનુદઃ તતો ભવન મહત્તત્વ અવ્યક્ત કાલચોદિતાત વિજ્ઞાન આત્માત્મદેહસ્થમ વિશ્વ વ્યંજનતમોનુદઃ. ગાઓ પ્રભુજી, પ્રભુજી ગાઓ. ततो भवन् महत्तत्त्वम् अव्यक्तकालचोदितात् विज्ञानात्मात्मदेहस्यं विश्वं व्यञ्जसतो बुधः. માતાજી. તતો ભવન મહત્તત્વમ અવ્યક્ત કાલચોદિતાત તતો ત્યારથી અભવત અસ્તિત્વમાં આવ્યું મહત મહાન તત્વ તત્વમ તત્વ અવ્યક્તતા અવ્યક્તમાંથી કાલચોદિતા કાલની પારસ્પરિક ક્રિયાથી વિજ્ઞાન આત્મા શુદ્ધ સત્વ આત્મદેહસ્થ
પોતાના દેહમાં સ્થિત વિશ્વમ સમગ્ર વિશ્વ વ્યંજન વ્યક્ત કરતું તમાનુદા પરમ તેજ. अनुवाद एवं तात्पर्य कृष्ण कृपा मूर्ति अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपादजीના દ્વારા. ત્યાર પછી શાશ્વત કાળની પ્રારંભિક પારસ્પરિક ક્રિયાના પ્રભાવથી મહત્તત્વ નામે ઓળખાતો એક ભૌતિક પદાર્થનો સમૂહ વ્યક્ત થયો અને આ મહત્તત્વમાં એક શુદ્ધ સત્વમય પરમેશ્વરે તેમના પોતાના શરીરમાં વિશ્વ પ્રગટીકરણના બીજ વાવ્યા. ભાવાર્થ: સમય જતા સર્વપ્રથમ ગર્ભાધાન પામેલી ભૌતિક પ્રકૃતિએ સમગ્ર ભૌતિક ઘટકોને વ્યક્ત કર્યા. દરેક વસ્તુને ફળદાયી થવા માટે નિયત સમય લેવો પડતો હોય છે. આનાથી અહીં કાલ ચોદીદા સમયથી પ્રભાવિત પદનો પ્રયોગ થાય છે. મહત્તત્વ ચેતના છે, કારણ કે પ્રત્યેક વ્યક્તિ તેના એક અંશ બુદ્ધિ રૂપે પ્રતિનિધિત્વ કરે છે. મહત્તત્વ પરમેશ્વરની પરમ ચેતના સાથે સીધા સંપર્કમાં હોવા છતાં જે જડ પદાર્થ રૂપે પ્રગટ થાય છે. મહત્તત્વ અથવા શુદ્ધ ચેતનાની છાયા એ સમગ્ર સૃષ્ટિનું ઉદ્ગમ સ્થાન છે. તે શુદ્ધ સત્વગુણ વાળું હોવા છતાં તેમાં ભૌતિક રજોગુણનો થોડો અંશ ઉમેરાયેલો છે અને તેથી જ તેમાંથી પ્રવૃત્તિ સર્જાય છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુරු શ્રીયુતાપદકમलं શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत विषे नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद. कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे कृष्ण. તો બધા જ ભક્તોનું આ મંગળવારીય સત્સંગ પ્રવચનમાં હાર્દિક સ્વાગત છે. વાસ્તવમાં બહુ શુભ દિવસોની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલો ઉત્સવ આપણે અષાઢી બીજ જગન્નાથ રથયાત્રાના રૂપે આપણે મનાવ્યો. વાસ્તવમાં જગન્નાથજીની જે કૃપા છે એ અહેતુકી કૃપા છે. કારણ કે ભગવાન એવો નિયમ છે કે કોઈ બી ભગવાનના અર્ચ વિગ્રહની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યાર પછી વિગ્રહનો ઉત્સવ વિગ્રહ જ પરિક્રમા હોય રથયાત્રા હોય ત્યારે બહાર આવે છે. જે મૂળ વિગ્રહ છે એ મંદિરમાં જ રહે છે.
પરંતુ ભગવાન જગન્નાથજી આ કલયુગના જીવો ઉપર કૃપા કરવા માટે પોતાના ગર્ભગૃહથી બહાર નીકળી અને જે જીવો મંદિરે નથી જઈ શકતા એવા જીવોને સામેથી દર્શન દેવા માટે ભગવાન જગન્નાથજી નગર ચર્ચાએ નીકળે છે. તો ભગવાન રથયાત્રા, આપણે તો અહીંયા રથયાત્રા પૂરી થઈ અને જગન્નાથજી પાછા પોતાના ઘરમાં બેસી ગયા, પરંતુ પુરીમાં હજુ જગન્નાથજી બહાર જ છે, પોતાના ઘરે નથી આવ્યા હજી. કારણ કે જગન્નાથજી જે છે એમને ઇન્દ્રદુમ્ન મહારાજના જે પત્ની ગુંડીચા છે એમને એક વચન આપેલું હતું. કારણ કે ઇન્દ્રદુમ્ન મહારાજે ભગવાન જગન્નાથજી પાસેથી વરદાન માંગ્યું હતું કે મને કોઈ સંતાન ન થાય. ઇન્દ્રદુમ્ન મહારાજે ભગવાન પાસે વરદાન માંગ્યું. જો આપણે બધા એમ માંગીએ કે અમને ધન આપો, પુત્ર આપો, પણ ઇન્દ્રદુમ્ન મહારાજ કહે છે મારે સંતાન નથી જોતું. તો ભગવાને પૂછ્યું કેમ? તો ઇન્દ્રદુમ્ન મહારાજ કહે છે કાલ સવારે ઈ આ મંદિર ઉપર હક જમાવશે કે આ મારું મંદિર છે, આ મારા પિતાજીએ ઊભું કરેલું છે, એટલે પ્રભુ મારે એવી વસ્તુ નથી જોતી. અને પછી એમને બીજું વરદાન ઈ માંગ્યું, હે ભગવાન તમે 7 પ્રહર સુધી દર્શન આપજો. ટોટલ 8 પ્રહર હોય એક દિવસની અંદર, તો એક પ્રહર ભગવાનના દર્શન બંધ રહે છે. और ક્યારેક 1-1.5 વાગે જાય તો દર્શન થઈ જાય જગન્નાથજીના. એક પ્રહર જ બંધ રહે છે. અને ત્રીજું વરદાન ઇન્દ્રદુમ્ન મહારાજે ભગવાન પાસે માંગ્યું કે ભગવાન તમારા હાથ ક્યારે સુખા ન થાય, એમના એઠા જ રહે એમ. એટલે જગન્નાથજીને એટલો પ્રસાદ ધરાવવામાં આવે છે. તો જ્યારે ઇન્દ્રદુમ્ન મહારાજે આ વરદાન માંગ્યું ત્યારે ગુંડીચાજી હતા. વાસ્તવમાં એક સ્ત્રી શરીર છે અને સ્ત્રીઓને બાળકોની આશા હોય જ. તો ગુંડીચાજીને બહુ દુઃખ લાગ્યું. પછી ત્યારે ભગવાને જોયું કે આ ગુંડીચા છે એના હૃદયમાં થોડું દુઃખ છે. ત્યારે ભગવાને ગુંડીચાજીને કીધું કે હું વર્ષમાં 7 દિવસ તમારે ત્યાં આવીશ. અને વાસ્તવમાં ગુંડીચા જે છે એ યશોદાજીનું પ્રતીક છે. એટલે કહેવામાં આવે છે કે ભગવાન દ્વારકાથી મથુરા આવે છે. રથ જે નીલાચલ જે મંદિર છે એ મંદિરને દ્વારકા કહેવામાં આવે છે, અને ગુંડીચા મંદિર છે એને મથુરા વૃંદાવન કહેવામાં આવે છે. તો ભગવાન માતા યશોદા ગુંડીચાજીને મળવા માટે આવે છે અને 7 દિવસ સુધી ત્યાં રહે છે. અને બીજી એક બી ઘટના એ છે કે વિશ્વવસુ જે હતા, શબર જાતિ આદિવાસી લોકો હતા, જો ભગવાન જગન્નાથની પૂજા માટે, અન્ય ભગવાનોની પૂજા માટે, ભગવાન રાધા કૃષ્ણ સીતારામ લક્ષ્મણ આ બધાની પૂજા કરવા માટે બ્રાહ્મણ દીક્ષા હોવી જરૂરી છે, જનોઈ હોવી જરૂરી છે. પરંતુ જો જગન્નાથજી જે કેટલા કૃપાળુ છે, જે વિશ્વવસુ છે, એ લોકો શબર જાતિ મતલબ આદિવાસી જાતિના છે. જે આદિવાસી જાતિ ભગવાનની પૂજા ન કરી શકે. એની વાત ક્યાં કરો, આપણે તો આપણા ઘરમાં નથી આવવા દેતા. પહેલા, હવે આવવા દે છે બધા, પણ જૂના તમે જોવો તો અછૂત માનવામાં આવતા હતા. પરંતુ ભગવાન જગન્નાથજી જીવોના કલ્યાણ માટે જ એક વિશેષ અવતાર ભગવાને લીધેલો છે. તો વિશ્વવસુ જે છે એના જે વંશજો છે, શબર જાતિના જે વંશ, કારણ કે જ્યારે નીલમાધવ ગાયબ થઈ ગયા અને જગન્નાથજી પ્રગટ થયા ત્યારે ભગવાન જગન્નાથજીને વિશ્વવસુએ કીધું કે પ્રભુ હવે તમને તમારી સેવાનો મોકો નહીં મળે, કારણ કે નીલમાધવની સેવા તો શબર જાતિના લોકો જ કરતા હતા. તો ભગવાન જગન્નાથજીએ કીધું કાંઈ વાંધો નહીં, કે તમે 7 દિવસ સુધી તમે મારી પૂજા કરશો. તો અત્યારે આ જે 7 દિવસ છે એ શબર જાતિના જે લોકો છે, આદિવાસી લોકો છે, એ ભગવાન જગન્નાથજીની પૂજા કરે છે. અને પછી હવે લક્ષ્મીજી જોવે છે કે ભગવાન લક્ષ્મીજીને કહીને જાય છે કે હું 2-3 દિવસમાં વહી આવીશ, અને દિવસો થઈ જાય છે 6-7. એટલે હેરા પંચમીના દિવસે લક્ષ્મીજી ચડાઈ કરે છે ભગવાનના રથ ઉપર અને ભગવાનને પાછા લાવે છે. એટલે લગભગ રવિવાર કે સોમવારે રથયાત્રા, રિટર્ન રથયાત્રા થાય છે. તો આવી રીતે આ જગન્નાથજીનો બહુ સુંદર ઉત્સવ છે. અને નવો બીજો ઉત્સવ આવી રહ્યો છે કે અષાઢી એકાદશી. એ ચાતુર્માસના શુદ્ધ દિવસો ચાલુ થઈ રહ્યા છે. જે આપણા જે ઋષિમુનિઓ છે, જે યોગીઓ છે, જે યતિઓ જે વિચરણ કરતા હોય છે, એ લોકો બંધ થઈ જાય છે. વાસ્તવમાં ચતુર્માસની અંદર એ લોકો નથી ચાલતા, કારણ કે બધી જગ્યાએ જીવાતો હોય, એને પગની નીચે આવે, એટલે લોકો ચાલવાનું બંધ કરી કોઈ એક જગ્યાએ સ્થાયી થઈ જાય છે. અને એકમાત્ર એમનો ઉદ્દેશ એ પણ હોય છે કે કારણ કે લોકો ફરતા હોય છે, કોઈ જગ્યાએ સ્થાયી નથી હોતા, પણ એ 4 દિવસ 4 મહિના એક જગ્યાએ સ્થાયી રહી અને કથા અને કીર્તન દ્વારા લોકોનો ઉદ્ધાર કરે છે.
નારદ મુનિને ભગવાનની કૃપા, આ જે સાધુની કૃપા, આ ચાતુર્માસમાં જે એમના ઘરે બ્રાહ્મણો આવેલા અને બ્રાહ્મણો 4 મહિના રોકાણેલા અને નારદ મુનિએ ની માતા એમની સેવા કરી હતી, સાથે સાથે નારદ મુનિ એમની સેવા કરતા હતા. અને નારદ મુનિને ઉચ્ચિષ્ટ, જે સાધુ સંતો હતા બધાએ ઉચ્ચિષ્ટ આપ્યું. નારદ મુનિ કહે છે કે ઉચ્ચિષ્ટ દ્વેપા અનુમોદિતો દ્વિજે, મને એ જે દ્વિજોએ, જે બ્રાહ્મણોએ જે હતા, એ ભગવાનના જે શુદ્ધ ભક્ત હતા, એમને મને એમનું જે ઉચ્ચિષ્ટ આપ્યું એના કારણે પૂર્વજન્મમાં નારદ મુનિની પૂર્વ કથા કહેતા કહે છે ઉચ્ચિષ્ટ લેપા અનુમોદિતો દ્વિજે, મને દ્વિજો જે બ્રાહ્મણો હતા, જે ભગવાનના પવિત્ર ભક્તો હતા, એ ભક્તોની મેં સેવા કરી અને એમને મને એમનું ઉચ્ચિષ્ટ આપ્યું હતું, એમનું જૂઠું મને આપ્યું હતું અને એ મેં ખાધું. તો એના દ્વારા મારા હૃદયની અંદર ભગવાનની પ્રગટીકરણ થયું, ભક્તિનું પ્રગટીકરણ થયું. અને જ્યારે નારદ મુનિની માતાનું મૃત્યુ થયું ત્યારે નારદ મુનિ થોડા દુઃખી થયા, પરંતુ ત્યાંથી નીકળી ગયા અને એમને ખૂબ તપસ્યા કરી અને બીજા જન્મની અંદર એ જ ભક્તિના પ્રતાપે એમને સ્વયં નારદ મુનિ, જે ભગવાનના એક અવતાર પણ માનવામાં આવે છે, 27 અવતારોમાંના એક અવતાર માનવામાં આવે છે નારદ મુનિ. તો આ ચાતુર્માસની અંદર જે વૈષ્ણવો છે, વૈષ્ણવના મોઢેથી ભગવાનની કથાઓ સાંભળવી જોઈએ, ભાગવત સાંભળવું જોઈએ અને એનાથી જ વાસ્તવમાં જીવનું કલ્યાણ થાય છે. અને પછી પરમ વ્યાસદેવજી, જે ગુરુ પૂર્ણિમા છે, એ ગુરુ પૂર્ણિમા આવી રહી છે અને આષાઢી એકાદશીનો તો બહુ મોટો ઉત્સવ આપણા પંઢરપુરની અંદર થાય છે. વારકરી સંપ્રદાય જે છે, એટલે 3 બહુ મોટા ઉત્સવો છે જેમાં ધર્મની સંપ્રભુતા દેખાય છે આપણને. એક જ્યારે કુંભ થાય છે ત્યારે લાખો લોકો ભેગા થાય છે અને હજારો કરોડો લોકો સ્નાન કરે છે. અને જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય છે ત્યારે, અને ત્રીજો આ અષાઢી એકાદશીના દિવસે તમે પંઢરપુરમાં જાઓ તો ઊભા રહેવાની જગ્યા ન હોય, એટલા લોકો વારી ભરીને આવતા હોય છે, કીર્તન કરતા, રામકૃષ્ણ હરિ વિઠ્ઠલા બોલતા બોલતા બધા આવતા હોય છે. ત્યારે પણ લાખો માણસો ભેગું થાય છે. ઇવન દર્શન કરવાની અંદર મારા હિસાબે 40 થી 42 કલાક થઈ જાય છે. 24 કલાક દર્શન ચાલુ રાખે છે છતાંય. મતલબ આ 3 મુખ્ય ઉત્સવો છે અને એમાંનો એક અષાઢી એકાદશી ઉત્સવ છે. અને ત્યાર પછી પૂનમ આવે છે, જે દિવસે વ્યાસદેવજીનો જન્મ ઉત્સવ છે. વ્યાસદેવજીએ જીવોના કલ્યાણ માટે શ્રીમદ ભાગવતમ, 108 ઉપનિષદ, મહાભારત, 18 પુરાણ અને આ બધાની રચનાઓ કરી અને અંતિમ કમાઈના રૂપમાં આપણને શ્રીમદ ભાગવત આપ્યું. તેવા વ્યાસદેવજીનો પણ જન્મોત્સવ છે. તો વ્યાસદેવજી પાસે પણ આપણે માંગવું જોઈએ કે હે વ્યાસદેવજી, અમને ભગવાનની ભક્તિ આપો અને આ ભાગવતની અમારી મતિ લાગે, એવી વ્યાસદેવજીને પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે આ જે પીઠ છે એને વ્યાસપીઠ કહેવામાં આવે છે. અહીંયા જે બેસી છે એને વ્યાસદેવજીના જ જે કીધેલા શબ્દો છે, અથવા વ્યાસદેવજીએ જે ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારતની અંદર જે વસ્તુઓ કીધી છે એ જ વસ્તુઓ રામાયણ બોલવી જોઈએ અને એ જ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવું જોઈએ. તો આ પ્રમાણે ઉત્સવોની જડીઓ લાગી રહી છે. આગળ જતા બલરામ જયંતિ, જન્માષ્ટમી, મતલબ પવિત્ર દિવસો ચાલુ થઈ ગયા છે. આ બધા દિવસોની અંદર ભગવાનની કથાઓ સાંભળવી જોઈએ, ભગવાનના લીલાઓ સાંભળવી જોઈએ. જ્યાં ભગવાનની લીલાઓ છે, વાસ્તવમાં જીવની અંદર શૃણોતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તનમ હૃદયસ્થ ભદ્રાણી વિધનોતી સુયસતા. આ ભગવાનની જે કથા છે, જીવની અંદર જે અભદ્ર છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર્યને દૂર કરી અને ભગવાનની ભક્તિને સ્થાપવા વાળી આ ભગવાનની કથા છે. જ્યારે કોઈ વ્યક્તિ શુદ્ધ ભક્તોના મુખેથી ભગવાનની કથાઓ સાંભળે છે ત્યારે એ ભગવાનની કથા જે છે એ જ્યારે શુદ્ધ ભક્ત પોતાના મોઢેથી બોલે છે ત્યારે એ શુદ્ધ ભક્તના હૃદયમાં ભગવાન સ્વયં બિરાજમાન હોય છે. ત્યારે ભગવાનના ચરણ કમલોની રજ એ ભક્તના મોઢામાંથી કથાના રૂપે નીકળે છે અને જ્યારે સાંભળવાળા વ્યક્તિના કાનના માધ્યમથી જ્યારે હૃદયમાં પ્રવેશ કરે છે, તો જેવી રીતે એક ફૂલની રજ જે છે એ બીજા ફૂલમાં જાય તો એ બીજા ફૂલની ઉત્પત્તિનું કારણ બને છે. એવી જ રીતે જ્યારે એ ભક્તના મુખેથી નીકળેલી રજ, ભગવાનની વાણી જે છે, એ કાનના માધ્યમથી શ્રોતાના હૃદયમાં જાય છે ત્યારે અંદર ભગવાન સ્થાપિત થઈ જાય છે. આ પ્રત્યક્ષ ઉદાહરણ છે કે શ્રીલ પ્રભુપાદજી જ્યારે અમેરિકામાં ગયા કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરવા માટે, ત્યારે એક ઝાડની નીચે બેઠા હતા
અને મહામંત્રનું ઉચ્ચારણ કર્યું, હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. તો પ્રભુપાદજી જેવા શુદ્ધ ભક્તો જ્યારે મોઢામાંથી આ ભગવાન નામનું સંકીર્તન નીકળ્યો, અને સામેવાળા તો મલેચ્છ હતા, અંગ્રેજ હતા, એમને કોઈ ભગવાન કૃષ્ણ શું છે, રામ શું છે એ કોઈ ખબર નહોતી. પરંતુ જેવું જ એ કાનૂનના માધ્યમથી સંકીર્તન એમના હૃદય સુધી પહોંચ્યો, બધા જ ભગવાનના ભક્તો બની ગયા. તો આ છે ભગવાનના શુદ્ધ ભક્તની વાણીનો પ્રભાવ. તો આજે આપણે શ્રીમદ ભાગવતમ સાંભળી રહ્યા છીએ, જેમાં મૈત્રીજી અને વિદુરજીનો સંવાદ ચાલુ છે. અહીંયાથી સિદ્ધાંતોની રચના થઈ રહી છે. સિદ્ધાંતો મૈત્ર મુનિ અને વિદુરજીના જે આ સંવાદ છે એની અંદર સિદ્ધાંતો પ્રગટ થાય છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, સિદ્ધાંત બલિયા ચિત્તે ના કરે આલસ. અને આપણને લીલાઓ સાંભળવામાં વધારે મજા આવે છે, પણ જ્યારે તત્વ બોલવામાં આવે છે ત્યારે આપણને ઊંઘ આવી જાય છે, હે ને? તો આ જે તત્વ છે એને બહુ ધ્યાનથી સાંભળવું જોઈએ, એમાં આળસ ન કરવી જોઈએ. કારણ કે વ્યક્તિ જો તત્વથી ભગવાનની કથાઓને સમજશે, એનું મન ક્યારે વિચલિત નહીં થાય. કારણ કે ભગવાનના સ્વરૂપને જાણી ગયેલો છે કે ભગવાન કોણ છે, ભગવાન શું તત્વ છે, અને કેવી રીતે પ્રગટ થાય છે. તો આ જે ભગવાનનું જે તત્વ છે એ તત્વને કોઈ વ્યક્તિ જાણશે. કારણ કે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું કે જન્મ કર્મ ચમે દિવ્યમ યોમ વેતી તત્વતઃ ત્યક્ત્યા દેહ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. તો કે છે તત્વતઃ ભગવાન કે છે મારા જન્મ અને કર્મને જાણવું જોઈએ. જો આ પ્રકારે કોઈ વ્યક્તિ જાણે છે, નૈતિ મામેતિ સો અર્જુનમ, તો વ્યક્તિ ભગવાન કે છે મારા ધામને પ્રાપ્ત કરે છે. અને આપણે બધા ઘણી વખત ભાવુકતામાં કેવલ ભગવાનની કથાઓ જ સાંભળીએ છીએ, પરંતુ તત્વ નથી સાંભળતા, તો ઘણી વખત વિચલિત થઈ જાય છે. કારણ કે ભગવાનની જે કથા છે બ્રહ્માજી કહે છે યશ્ય અવતાર ગુણ કર્મ વિડંબનાની. હે પ્રભુ, તમારા જે જન્મ, અવતાર, ગુણ અને કર્મ છે એ આશ્ચર્યજનક છે. એને બ્રહ્માજી સ્વયં સ્તુતિ કરે છે કે પ્રભુ તમારા જે કર્મ છે એ વિડંબનાની માને આશ્ચર્યમય છે. અને એ જ બ્રહ્માજી જ્યારે બ્રહ્મ વિમોલ લીલામાં જો, તો બ્રહ્માજી જ ભગવાનની લીલાથી મોહિત થઈ જાય છે. અને એ જોવે છે કે આ ગ્વાળ બાલો જ્યારે ભગવાન વૃંદાવન વનની અંદર જ્યારે ગાયોને ચરાવવા જાય છે, ત્યારે બધાની સાથે, બધા એમના મિત્રોની સાથે માતા ભાતું બાંધી દે છે. અને બધા ભેગા થઈને જ્યારે જમે છે ત્યારે કોઈ ગ્વાલ બાલ કંઈક વસ્તુ લાવે તો એ કાનાને આપે છે, લે કાના તું ખા. તો એ દ્રશ્ય જોવે છે તો બ્રહ્માજી આ ભગવાન છે એમ પોતે પ્રાર્થના કરે છે. નવમા અધ્યાયમાં આવશે, ત્રીજા સ્કંદના 9મા અધ્યાયમાં બ્રહ્માજી ભગવાનના સૃજન કરવા માટે, શક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનાની અંદર કહે છે કે યશ્ય અવતાર ગુણ કર્મ વિડંબનાની. હે પ્રભુ, તમારા જે નામ અને તમારું જે ગુણ અને કર્મ છે વિડંબનાની, મોટા મોટા જે આચાર્યો ઋષિમુનિઓ છે એને વિમોહિત કરી નાખે. એ જ બ્રહ્માજી વિમોહિત થઈ જાય છે, જોવે છે કે આ ભગવાન છે. એ ગ્વાલ બાલો બછડા બધાને ચોરીને લઈ જાય છે અને ભગવાન એનો વિસ્તાર કરે છે. અને જ્યારે બ્રહ્માજીને ખબર પડે છે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, અને એ જ બ્રહ્માજી પછી પાછી 40 શ્લોકોની અંદર, દશમ સ્કંદની અંદર આ બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. તો આ ભગવાનની જે કથાઓ છે એને તત્વતઃ જાણવી જોઈએ. તો મૈત્રીજી અને વિદુરજીનો જે સંવાદ છે એ સંવાદની અંદર અનેક પ્રશ્નો વિદુરજીએ મૈત્રી મુનિને પૂછ્યા. અને મૈત્રી મુનિ વિદુરજીના જે સવાલો હતા, પ્રશ્નો જે હતા, એ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. વાસ્તવમાં ભગવાન પણ ભગવદ્ ગીતાની અંદર કહે છે કે મચ્ચિત્તા મતગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંશ મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી ચ. કે છે હે અર્જુન, મારા જે ભક્તો છે મત ચિત્ત, મારામાં ચિત્ત લગાડે છે, મતગત પ્રાણા, હું જ એમના માટે પ્રાણ છું. મચ્ચિત્તા મતગત પ્રાણા બોધયંત પરસ્પરમ. એ લોકો જ્યારે ભેગા થાય છે ત્યારે શું કરે છે? એકબીજાની ઈર્ષ્યા કરે છે કે એકબીજાની કાનાફૂસી કરે છે? નહીં, ભગવાન કહે છે બોધયંત પરસ્પરમ. એ મારી કથાઓ અને મારી જે લીલાઓ છે એ લીલાઓ એકબીજાને કહે છે અને સંભળાવે છે. એ જ વસ્તુને ભગવદ ઉપદેશામૃતની
માં કહે છે કે દદાતિ પ્રતિગૃહ્ણાતિ ગૃહ્યમ આખ્યાતિ પૂછ્યતિ. ગૃહ્યમ આખ્યાતિ પૂછ્યતિ માને પૂછે છે, અને કોઈ વ્યક્તિ પૂછે તો એના સવાલનો જવાબ આપે છે. તો આ રીતે જે મારા ભક્તો છે એ ભક્તો એકબીજાની વ્યર્થ વાતો નથી કરતા, નિંદા નથી કરતા. શું કરે છે? બોધયંત પરસ્પરમ. ભગવાનની જે કથાઓ છે એ કથાઓને એકબીજાને કહે છે, સાંભળે છે. કારણ કે આ જે સંસારની વાતો છે એ સંસારની વાતો વાસ્તવમાં જીવને બાંધવા વાળી છે, પરંતુ ભગવાનની જે કથા છે એ જીવને તારવા વાળી છે. વ્યાસદેવજી અનેક ગ્રંથોની રચના કરી, 108 ઉપનિષદ, 18 પુરાણ, અનેક ગ્રંથોની રચના કરી. રામાયણની રચના કરી, મહાભારતની રચના કરી. અને આટલું કર્યા પછી એમનું મન ખિન્ન રહેતું હતું, ખુશ નહોતા. ત્યારે નારદ મુનિએ એમના ગુરુએ કીધું કે તે તો બધી ઝઘડા લગાડવા વાળી વાત કરી, ભગવાનની શુદ્ધ કથાઓનું વર્ણન તો તે કર્યું જ નથી. જ્યાં સુધી તું ભગવાનની શુદ્ધ કથાઓનું વર્ણન નહીં કર ત્યાં સુધી સુખ કેવી રીતે પ્રાપ્ત થશે? તો વ્યાસદેવજીએ પોતાની અંતિમ કમાઈના રૂપમાં શ્રીમદ ભાગવતની રચના કરી. અને એ શ્રીમદ ભાગવતને સાંભળતા સાંભળતા પરીક્ષિત મહારાજ 7 દિવસની અંદર મોક્ષને પ્રાપ્ત કરી ગયા. તો પરમ પદને પ્રાપ્ત કરાવવાળું આ શ્રીમદ ભાગવતમ છે. અને એની અંદર આવા ભક્તોની કથાઓ આપવામાં આવેલી છે, ભક્તોના સંવાદ આપવામાં આવેલા છે. આ સંવાદોને ધ્યાનથી સાંભળવા જોઈએ. થોડું અઘરું છે. અત્યારે જે આ 2-3 અધ્યાયો છે એની અંદર બહુ તત્વની વાતો કરેલી છે. તો સૃષ્ટિની રચના કરતા કહે છે કે આગળના 26 નંબરના શ્લોકમાં કીધું છે કે કાલ વૃત્યા તુ માયયામ ગુણવ્યામ અધોક્ષજ. તો કહે છે કે કાલ વૃત્તિ દ્વારા ભગવાન અધોક્ષજ છે, ઇન્દ્રિયોથી પરે જે ભગવાન છે. પુરુષેણાત્મ ભૂતેનમ, જે પુરુષાવતાર ભગવાન કારણ દક્ષાય વિષ્ણુ છે. વીર્યમ માધતમ વીર્યવાન, ભગવાન કારણો દક્ષાય વિષ્ણુએ પોતાની દ્રષ્ટિ માત્રથી ભૌતિક જગતની અંદર વીર્યની દ્વારા બીજની સ્થાપના કરી, જેનાથી જીવની સૃષ્ટિ ઉત્પન્ન થાય. અહીંયા ભગવાનને વીર્યવાન કહેવામાં આવે છે. ભગવાન શક્તિશાળી છે. વીર્યનો અર્થ થાય શક્તિ. વાન માને જે શક્તિને ધારણ કરવા વાળા એ ભગવાન છે. એવા ભગવાન શક્તિશાળી ભગવાને પોતાના વીર્ય દ્વારા આ સૃષ્ટિની અંદર જીવોની સ્થાપના કરી. વાસ્તવમાં સૃષ્ટિની રચનાની વિધિ છે. ભગવાન સૃષ્ટિની રચના જે થઈ રહી છે, મૈત્રી મુનિ આ સૃષ્ટિની રચનાનો ક્રમ બતાવી રહ્યા છે. તો સૌથી પહેલા ભગવાન કૃષ્ણ છે એ બલરામજીના રૂપમાં પોતાનો વિસ્તાર કરે છે. બલરામજી ચતુર્ભુજ, 4 જે ચતુર્વ્યુહ છે એના રૂપમાં વિસ્તાર કરે છે. સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ. અને એ બીજા 4 ચતુર્વ્યુહનો ઉત્પત્તિ કરે છે. એ બીજા 4 ચતુર્વ્યુહનો વિસ્તાર કરે છે. અને પછી નારાયણનો વિસ્તાર થાય છે ભગવાન. અને ભગવાન નારાયણ પોતાને કારણોદક્ષાયી, શિરોદક્ષાયી અને ગર્ભદક્ષાયી વિષ્ણુના રૂપમાં, પુરુષાવતારના રૂપમાં પોતાનો વિસ્તાર કરે છે. તો સૌથી પહેલા જે કારણોદક્ષાયી વિષ્ણુ છે એ કારણોદક્ષાયી વિષ્ણુના રોમકૂપમાંથી ભગવાન જ્યારે શ્વાસ લે છે ત્યારે એમના શરીરમાંથી અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે. અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે. ભગવાન શ્વાસ જેવો બહાર કાઢે છે એવા અનેક બ્રહ્માંડોની રચના થાય છે. અને જેવો શ્વાસ લઈ લે છે એવા બધા જ બ્રહ્માંડો પાછા એમની અંદર સમાહિત થઈ જાય. તો અચિંત્ય ભેદ તત્વ છે. સારા જીવ ભગવાનની અંદર છે અને ભગવાનની અંદર નથી પણ. તો આ જે કારણોદક્ષાયી વિષ્ણુ છે એ જ્યારે જગત એના રોમકૂપમાંથી શ્વાસ લે છે ત્યારે અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. ત્યારે ભગવાન કારણોદક્ષાયી વિષ્ણુ છે કેવલ દ્રષ્ટિપાત કરે છે અને જે પૃથ્વી છે એની અંદર અનેક જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. પ્રભુપાદજીની અંદર લખે છે કે જે ભગવાન જે રીતે પ્રકૃતિની સાથે સંગ કરે છે એ સંગ અને જે સાંસારિક જે સંગ છે, કારણ કે પુરુષ દ્વારા જ્યારે સ્ત્રીના ગર્ભમાં વીર્યને સ્થાપિત કરવામાં આવે છે ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. પરંતુ અહીંયા ભગવાન જે છે કેવલ દ્રષ્ટિ માત્રથી એ પૃથ્વીને ગર્ભવતી કરે છે, પ્રકૃતિને.
કેવલ દ્રષ્ટિ માત્રથી. અને એનો શ્લોક કોટ કરતા કહે છે કે અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મનતી, ભગવાનની બધી જ ઇન્દ્રિયો બધા જ કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. જો સ્વયં વ્યાસદેવજી પણ જ્યારે અંબિકા અને અંબાલિકા વિચિત્ર વીર્યનું અવસાન થઈ ગયું હતું અને એમને કોઈ સંતાન નહોતું, ત્યારે સત્યવતીના કહેવાથી ભગવાન વેદવ્યાસજી આવ્યા અને કેવલ આંખોની દ્રષ્ટિથી જ અંબિકા અને અંબાલિકાને બંનેને એક સંતાન પ્રાપ્ત થયા હતા, મહારાજ પાંડુ અને ધૃતરાષ્ટ્ર. કેવલ આંખોના દ્વારા જ એમના ગર્ભની અંદર વીર્યની સ્થાપના કરી હતી. તો વાસ્તવમાં જે જીવની શું સ્થિતિ છે, આ સૃષ્ટિનો ક્રમ બતાવવાનું કારણ એ છે કે જ્યારે જીવ અવ્યક્ત અવસ્થાઓમાં હોય છે, જ્યારે આ સૃષ્ટિની રચના નથી થઈ ત્યારે આ જીવો છે એ અવ્યક્ત અવસ્થાઓમાં હોય છે. એ અવ્યક્ત અવસ્થાઓમાં હોવાના કારણે એ જીવને કારણોદક્ષાય વિષ્ણુ જ્યારે બ્રહ્માંડોની રચના થાય છે ત્યારે એ અવ્યક્ત અવસ્થાના જીવો છે એ જીવોને પ્રગટ કરે છે. એ જીવોને પ્રગટ કરે છે, પણ એ અવ્યક્ત અવસ્થાના જે જીવો છે એ જીવો પોતાની વાસ્તવિક સ્થિતિને જાણતા નથી. પોતાનું સ્વરૂપ શું છે, જીવને પોતાનું સ્વરૂપ તો જાણવું પડશે ને. કારણ કે અહીંયા પ્રભુપાદજી લખે છે કે વ્યક્તિ પોતાની વિસ્મૃતિ થઈ જાય છે. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થવાના કારણે એ વ્યક્તિ પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી. અને આ જીવ છે એ નિત્ય છે, એ પ્રકૃતિની ઉત્પત્તિ નથી. જીવ ભગવાન દ્વારા પ્રગટ કરવામાં આવે છે અને નિત્ય જીવ છે. પૃથ્વીની અંદર ભગવદ્ ગીતાની અંદર 5 વિષય વસ્તુઓનું વર્ણન કરવામાં આવેલું છે. એમાં ઈશ્વર, જીવ, પ્રકૃતિ અને કાલ, આ જે 4 વસ્તુ છે એ નિત્ય છે, એ ક્યારે નાશ નથી થતી. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ. કર્મ છે એ બદલતું રહે છે, કર્મ નિત્ય નથી. આ જે 4 તત્વ છે એ નિત્ય તત્વ છે. તો આ જે જીવ છે એ જીવની સ્થિતિ નિત્યતાની છે. પરંતુ જીવ જ્યારે સ્વતંત્રતા માંગે છે અને ભગવાનથી વિમુખ થાય છે ત્યારે એ વ્યક્તિને આ સંસારની અંદર મોકલવામાં આવે છે અને વ્યક્તિને કર્મ અનુસાર પોતાનું શરીર દેવામાં આવે છે. અને એ કર્મ અનુસાર વ્યક્તિને સગા સંબંધીઓ મળે છે અને એ પ્રકારે વ્યક્તિ પોતાનું વ્યક્તિ જે છે એ સંસારના બંધનોમાં ફસાઈ જાય છે, કારણ કે એને સ્વતંત્રતા ભોગવવી છે. એટલે ભગવાન એ જીવોને આ પૃથ્વી પર મોકલે છે અને પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવાનું કહે છે. પણ સમયાંતરે ભગવાન અને ભગવાનના ભક્તો આવે છે અને ઉપદેશો આપે છે અને જીવને કહે છે કે ભાઈ વાસ્તવિક તારું જે સ્થિતિ છે એ આ નથી, તારી સ્થિતિ છે ભગવાનના દાસત્વની. તું ભગવાનનો અંશ છો. તારી સ્થિતિ આ સંસારમાં ફસાવાની સ્થિતિ નથી. ભક્તિ જ્યારે ગુરુ અને કૃષ્ણની કૃપા જે વ્યક્તિ ઉપર થાય છે ત્યારે વ્યક્તિને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. એ પોતાના સ્વરૂપને જાણે છે અને પોતાના સ્વરૂપને જ્યારે વ્યક્તિ જાણે છે ત્યારે એ વ્યક્તિ વાસ્તવિક સ્વરૂપને જાણવાને કારણે એ વ્યક્તિ ભગવાનની ભક્તિ તરફ લાગે છે. કારણ કે જીવ કારણોદક્ષાય વિષ્ણુ જ્યારે એ પૃથ્વીની પ્રકૃતિની ઉપર જ્યારે દ્રષ્ટિપાત કરે છે ત્યારે સૌથી પહેલા આ શ્લોકની અંદર કહે છે કે તતો ભવત મહત્તત્વ પ્રગટ થાય છે. અને આ મહત્તત્વ શું છે થોડુંક ધ્યાનથી સાંભળજો. થોડુંક સિદ્ધાંતિક પ્રવચન છે, એટલે તો આની અંદર પણ ઘણી વખત મહત્તત્વ શબ્દ આવશે. તો મહત્તત્વ જે છે મહાવિષ્ણુ જ્યારે ભૌતિક ઉર્જાનું સર્જન કરે છે, આ ભૌતિક પ્રકૃતિનું જ્યારે સર્જન કરે છે ત્યારે સૌથી પહેલું કોઈ તત્વ ઉત્પન્ન થાય છે તો એ કહે છે મહત્તત્વ. અને એ મહત્તત્વ છે એ કે સર્વ બ્રહ્માંડની ઉર્જાનો સ્તોત્ર છે. ભગવાન જ્યારે કારણોદક્ષાય વિષ્ણુ જ્યારે દ્રષ્ટિપાત કરે છે ત્યારે આ મહત્તત્વની અંદર ભગવાન બધા જ જીવોને પ્રગટ કરે છે. આ જે મહત્તત્વ છે એ મહત્તત્વની અંદર ભગવાન બધા જ જીવોને પ્રગટ કરે છે. અને આ જે મહત્તત્વ છે એ ભગવાનના ચરણ કમળોમાંથી ઉત્પન્ન થાય છે. અને આ જે મહત્તત્વ છે એ મહત્તત્વ પ્રકૃતિનો એક ભાગ છે.
પરંતુ આ મુખ્ય ભાગને શ્રીધર સ્વામી કહે છે કે જ્યારે ભગવાન દ્વારા દીક્ષિત કરવામાં આવે છે ત્યારે ઈ મહત્તત્વનું સ્વરૂપ લે છે. સમજો એક સીધા 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 શબ્દોમાં અર્થમાં સમજો તો જે આ મહત્તત્વ છે એ મહત્તત્વ આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના ઉત્પત્તિનું મુખ્ય કોઈ કારણ છે તો એ છે મહત્તત્વ. અને આ મહત્તત્વથી જ સારી સૃષ્ટિઓની રચના થાય છે. ભગવાને કેવલ દ્રષ્ટિપાત કર્યો, દ્રષ્ટિપાત કરવાની માત્રથી જ કે છે તતો ભવત મહત્તત્વ, સૌથી પહેલા મહત્તત્વ ઉત્પન્ન થઈ ગયું. અને જે આ મહત્તત્વ છે આ બ્રહ્માંડના મૂળ પદાર્થો અને વસ્તુઓને પ્રગટ કરે છે. આગળ જતા આ મહત્તત્વ છે એ 23 ખંડોની અંદર વિભાજિત થઈ જશે. આ મહત્તત્વ છે એ 23 જે 5 જે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, 5 કર્મેન્દ્રિયા, 5 જ્ઞાનેન્દ્રિયા, મન, બુદ્ધિ અને અહંકાર, આ 23 જે તત્વો છે એ 23 તત્વોને આ મહત્તત્વ પ્રગટ કરે છે. અને આ જ મહત્તત્વની અંદર જે અવ્યક્ત અવસ્થાઓમાં જ્યારે સૃષ્ટિનો વિનાશ થયો હતો અને બ્રહ્માજીના એક દિવસની અંદર 14 મનુ હોય છે. કેટલા? 14 મનુ. અને એક મનુનો જે કાર્યકાળ છે એ 72 ચતુર્યુગનો હોય છે. અને એક ચતુર્યુગની અંદર કલયુગ, ત્રેતા, દ્વાપર અને સતયુગ, આ 4 યુગો હોય છે. 4 યુગોમાં કલયુગ 4,42,000, દ્વાપર યુગ 8,64,000, 17,28,000 અને 37 લાખ. આ બધું તમે ભેગું કરો એટલે એક ચતુર્યુગ થયો. એવા 72 ચતુર્યુગ, 14 મનુ હોય છે. એક મનુષ્યનો મનુનો કાળ 72 ચતુર્યુગનો હોય છે. એવા 14 મનુઓ આખા દિવસની અંદર. ઈ જ્યારે દિવસ પૂરો થાય છે ત્યારે સૃષ્ટિનો વિનાશ થાય છે. અને રાત્રિના દિવસમાં એ વિનાશ રહે છે. જ્યારે બ્રહ્માજીનો દિવસ ઉદિત થાય છે એટલે વાપિસ આ સૃષ્ટિની રચના થાય છે. અને બીજો એક જે પ્રલય થાય છે એ મહાપ્રલય થાય છે. જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થઈ જાય છે ત્યારે મહાપ્રલય થાય છે. અને મહાપ્રલય પછી જ્યારે વાસ્તવમાં પાછી સૃષ્ટિની રચના થાય છે ત્યારે ભગવાન આ પ્રક્રિયાને વાપસ ફરીથી પ્રારંભ કરે છે. કારણો દક્ષાય વિષ્ણુ ઈ જે ભૌતિક પ્રકૃતિ છે એની અંદર દ્રષ્ટિપાત કરે છે અને સૌથી પહેલા મહત્તત્વને પ્રગટ કરે છે. અને આ મહત્તત્વની અંદર અવ્યક્ત જીવો છે, જે આપણી બધા જેવા જે જીવો છે એ જીવોને મહત્તત્વની અંદર પ્રગટ કરે છે. અને જ્યારે કારણો દક્ષાય વિષ્ણુ આ રીતે સૃષ્ટિની અંદર જીવોની ઉત્પત્તિ કરી અને મહત્તત્વનું પ્રાગટ્ય કરે છે, પછી જે બીજો જે પુરુષ અવતાર છે ગર્ભોદક્ષાય વિષ્ણુ, એ ગર્ભોદક્ષાય વિષ્ણુ જ્યારે આ બ્રહ્માંડની અંદર ઘૂસે છે ત્યારે 3 ભાગની અંદર પાણી ભરે છે અને એક ભાગની અંદર પૃથ્વીની રચના કરે છે બ્રહ્માંડની અંદર. અને એની અંદર આ જે બધા અવ્યક્ત અવસ્થાઓમાં મહત્તત્વમાં રહેલા જે જીવો છે એ જીવોને બધી જગ્યાએ વિખેરે છે. બધા જ બ્રહ્માંડોની અંદર પોતાના કર્મ અનુસાર બધા જ બ્રહ્માંડોની અંદર એ જીવની સૃષ્ટિની રચના થાય છે. તો મુખ્યતઃ આ મહત્તત્વ જે છે એ આ ભૌતિક જે બ્રહ્માંડ છે એની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત્ર છે, જેનાથી આ બધા જ જીવોની રચના થાય છે. કારણ કે 23 જે તત્વ છે એ 23 જે તત્વ છે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, 5 જ્ઞાનેન્દ્રિયા, 5 કર્મેન્દ્રિયા, મન, બુદ્ધિ અને અહંકાર, આ 23 તત્વોનો જે વિસ્તાર છે એ જે છે એ મહત્તત્વથી થાય છે. મહત્તત્વ જે છે પરમેશ્વરથી સીધો જ જોડાણેલો હોય છે, પરંતુ જ્યારે એ પ્રકૃતિના સંપર્કમાં આવે છે ત્યારે એ મહત્તત્વ જે છે એ મહત્તત્વની અંદર રજોગુણ ઉત્પન્ન થઈ જાય છે. જ્યાં સુધી રજોગુણ ન થાય ત્યાં સુધી આ ભૌતિક જે પ્રકૃતિ છે એની પ્રક્રિયા ચાલુ નથી થતી. આ પ્રક્રિયા ચાલુ કરવા માટે મહત્તત્વને રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ત્રણેય ગુણો જ્યારે પ્રગટ થાય છે, જ્યારે ભગવાન દ્રષ્ટિપાત કરે છે ત્યારે સૌથી પહેલા મહત્તત્વ પ્રગટ થાય છે. અને આ મહત્તત્વ પછી પ્રગટ થાય છે 3 ગુણો. અને આ 3 ગુણોની પ્રતિક્રિયાને કારણે મહત્તત્વની અંદર મિથ્યા અહંકાર ઉત્પન્ન થાય છે. જો આ એક મુખ્ય વસ્તુ છે, ધ્યાનથી સાંભળો. જો મિથ્યા જે અહંકાર છે એ પછી ઇન્દ્રિયા, મન અને બુદ્ધિની અંદર આ જે અહંકાર છે
એ અહંકાર ઉત્પન્ન થાય છે અને આ જ અહંકાર જીવોને ફસાવવા વાળું કારણ છે. આ જે મિથ્યા અહંકાર છે એ મહત તત્વના કારણે ઇન્દ્રિયા, મન અને બુદ્ધિમાં પ્રગટ થાય છે. ઈ જે અહંકાર છે એ વ્યક્તિને મમ ઇતિ અહંકાર, વ્યક્તિ આ મારું છે, આ પોતાનું છે, ઈ અહંકાર ઉત્પન્ન થાય છે અને આ જ અહંકાર જીવને ફસાવવા વાળો છે. ત્યારે જો આ સંસારની અંદર કહે છે કે વ્યક્તિ ભગવાન બ્રહ્માજી પ્રાર્થના કરતા કહે છે કે તાવત ભયદ દ્રવિડ દેહ સુયત નિમિત્તમ શોકસ પ્રિયા પરિભવો વિપુલશ્ચ લોભમ તાવત મમ ઇતિ અસત અવગ્રાહ આર્થી મૂલમ. જે આ તાવત મમ, આ જે મારું છે, આ મારું પોતાનું છે, હે ને, હું જ આ બધું કરું છું, એ આ જે તાવત મમ ઇતિ આરતી મૂલમ, જે આ જે મારું જે અહંકાર છે, જે આ મિથ્યાભિમાન છે, એ જ અભિમાન જીવના સૌથી દુઃખનું કારણ છે. જ્યાં સુધી વ્યક્તિ ને પોતાના સ્વરૂપનું ભાન નથી થતું ત્યાં સુધી વ્યક્તિ આ સંસારની અંદર મારો મારો જ કરે છે. પરંતુ વાસ્તવમાં જે શરીર છે એ પણ પ્રકૃતિની ઉત્પત્તિ છે. આ શરીરે આપણું નથી. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ જે મહત તત્વમાંથી આજે 23 તત્વો પ્રગટ થાય છે. 24મું આત્મ તત્વ છે. આજે 23 તત્વો જે પ્રગટ થાય છે એ 23 તત્વો પૃથ્વીના છે અને આપણે એની ઉપર પોતાનું અભિમાન કરીએ છીએ, આ મારું છે. જો સંસારમાં કેટલા લોકો અભિમાન કરવા વાળા આ સંસારને છોડીને ચાલે ગયા. રાવણને કેટલું અભિમાન હતું, હે ને? તો અહંકાર ક્યારે કે છે આની અંદર કે તાવત મમ ઇતિ અસત આર્થી મૂલમ. આ જે મમ, મારી જે ભાવના છે, મમ ઇતિ ભાવના, જે અભિમાન છે, જે અહંકાર છે, એ વ્યક્તિને જે અહંકાર છે એ દુઃખનું કારણ છે. અને એ અહંકાર શેમાં હોય છે? કે છે કે તાવત દ્રવિડ, મતલબ ધનની અંદર, પોતાના પરિવારની અંદર જ્યાં સુધી વ્યક્તિ પોતાની મમત્વ બુદ્ધિ રાખે છે, એ મમત્વ બુદ્ધિના કારણે કે છે કે શોક પરિભ્રવ વિપુલશ્ચ લોભમ, શોક ઉત્પન્ન થાય છે. અને વ્યક્તિ જ્યારે પોતાની પાસે ધન આવે છે ત્યારે ધનને પોતાનું માને છે અને જ્યારે પોતાનું ધન માને છે અને એ જ્યારે જાય છે અથવા ધન વયું જાય છે કોઈ કારણોસર, તો વ્યક્તિને વિપુલ પ્રમાણનો શોક ઉત્પન્ન થાય છે. અને એ જ ધન જ્યારે વ્યક્તિ પાસે હોય છે ત્યારે ધન વધારે પ્રાપ્ત કરવા માટે આ બ્રહ્માજી કહે છે, જીવની સ્થિતિનું વર્ણન કરતા કહે છે કે લોભ ઉત્પન્ન થાય છે કે હજી કમાવે, હજી કમાવે. એને એક કથા છે કે રાજાએ એક વ્યક્તિ, એક લોભી વ્યક્તિ હતો, એ લોભી વ્યક્તિને કીધું કે તારે જોઈએ ને એટલી જમીન લઈ લે, પણ એક શરત છે કે તારે તું અહીંયાથી સવારે તારે સૂર્ય ઉદય થાય એટલે તારે દોડવાનું ચાલુ કરવાનું અને સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તારું પાછું આવી જવાનું, એટલી જગ્યા તારી. તો ઓલો ભાઈ દોડવાનું ચાલુ કર્યું, પણ આ જે બ્રહ્માજી કે છે એને તાવત ભય દ્રવિડ દેહ સુયત નિમિત્તમ શોકસ પ્રિયા પરિભવો વિપુલશ્ચ લોભમ. એ લોભના કારણે વ્યક્તિ દોડતો જાય છે એને પાછો આવવાની ખબર નથી પડતી અને પછી જ્યારે દિવસ ઓલો થઈ જાય એની પાછો વળવાનો કોશિશ કરે છે, પણ એ પોતાના અંતિમ ગંતવ્ય પહોંચી નથી શકતો અને સસ્તામાં જ પોતાનું શરીર છોડી દે છે. એ જ પ્રકારેની જીવની આ સ્થિતિ છે. જીવની અંદર લોભ ઉત્પન્ન થાય છે. એ જ વાતને બહુ સુંદર પ્રાર્થનામાં વિતરાસુર કહે છે કે મમ ઉત્તમ શ્લોક જનેશુ શક્ય સંસાર ચક્રે ભ્રમતે સ્વકર્મ ભી તન માયે આત્મા જરદાર ગેહેશુ આસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. હે પ્રભુ, આ જે દેહ, શરીર અને એની પ્રત્યે મારી આસક્તિ છે અને એ આસક્તિના કારણે હે પ્રભુ ન નાથ ભોજ્યતે, મને તારામાં મારી આસક્તિ નથી લાગતી. કારણ કે આ સૃષ્ટિનું સર્જનની જે પ્રક્રિયા જે ભાગવતમાં બતાવવાનું એકમાત્ર કારણ છે કે જીવને પોતાની સ્થિતિનું વર્ણન કરાવડાવે છે, પોતાની સ્થિતિનું ભાન કરાવવા માટે, એને જ્ઞાન કરાવવા માટે આ જે આખા જે ભાગવતની અંદર આ પ્રસંગોની રચના કરવામાં આવી છે. શ્રીલ પ્રભુપાદજીએ લખે છે કે જીવ જાણીએ કે પોતાની સ્થિતિને, પોતાની સ્થિતિ શું છે, પણ વ્યક્તિ પોતાની સ્થિતિને ન જાણતા વ્યક્તિ જાણે છે કે હું જ આ શરીર છું અને આ શરીરના સંબંધીઓ એ બધા જ કર્મો અનુસાર પ્રાપ્ત થાય છે. એવું નથી કે આ શરીરની અંદર આપણે અનેક શરીરો વીતે, અનેક શરીરોમાં અનેક સંબંધીઓ પ્રાપ્ત થયા છે.
પરંતુ પોતાની આ આસક્તિને કારણે, મમત્વના કારણે વ્યક્તિ આ સંસારની અંદર ફસાતો જાય છે. મમ ઉત્તમ શ્લોક જનેશુ સખ્યમ. વિત્રાસુર જો કહે છે કે મને છે ને ભગવાનના ભક્તો પ્રત્યે, ભગવાનના જે ઉત્તમ શ્લોક, જે ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એ ભક્તોમાં મારી આસક્તિ થાય. અને એ જ વાતને ભગવાન કપિલ દેવહૂતિ સંવાદની કહે છે, પ્રસંગમ અજરમ પાસમ આત્મન કવયો વિદો. આ જે આસક્તિ છે, અજરમ પાસમ, આસક્તિને છોડવી બહુ મુશ્કેલ છે. એક ગાંઠ છે, એનો ઓલી મડા ગાંઠ હોય ને ગાંઠ, એને પછી છોડવી બહુ મુશ્કેલ પડી જાય છે. એમાં સંસારની અંદર ગાંઠ પડી ગયેલી છે અને ગાંઠ વળ ખાઈ ગઈ છે. જ્યાં સુધી ગાંઠને ખોલવામાં નહીં આવે, અને એ ગાંઠ ખુલશે સત્સંગથી. જ્યાં સુધી વ્યક્તિ ભગવાનની કથાઓ નહીં સાંભળે ત્યાં સુધી વ્યક્તિની સંસારની આસક્તિઓ જાશે નહીં. તમે જોઈ લો, સંસારની અંદર કેટલા વ્યક્તિઓએ બહુ વિશાળ વિશાળ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, અનેક ધનની પ્રાપ્તિ કરી, પણ એ જ વ્યક્તિઓ એ ધનને છોડી છોડીને વયા ગયા. એ રાવણને કેટલી આસક્તિ હતી, હે ને, અભિમાન કેટલું હતું, મારી પાસે આ છે, મારી પાસે આ શક્તિ છે. પણ જ્યારે રાવણ મર્યો ત્યારે એને કોઈ પાણી દેવા વાળું નહોતું. તો મમ ઇતિ, આ જે અહંકાર જે છે, મિથ્યા અહંકાર છે, એ મિથ્યા અહંકાર મહત્તત્વના કારણે ઇન્દ્રિયા, મન અને બુદ્ધિ ઉપર આ પ્રગટ થઈ જાય છે ચિત્તની અંદર. કારણ કે બુદ્ધિ છે ને એ આ મહત્તત્વનો એક ભાગ છે. આપણી અંદર જે બુદ્ધિ છે એ બુદ્ધિ આ મહત્તત્વ, કારણ કે એ ભગવાનથી જ્ઞાન શક્તિ છે. આ જે મહત્તત્વ છે એ ભગવાનની જ્ઞાન શક્તિનો વિસ્તાર છે. જો આગળ તમે જોશો ને, એટલે મહત્તત્વથી પછી પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, કેવી રીતે આ પાંચ તત્વોનો પ્રગટ થાય છે. અને પછી બ્રહ્માજીની ઉત્પત્તિની કથા આવશે, અને પછી બ્રહ્માજી આ બધા જીવોની સૃષ્ટિની રચના કરે છે. એનો વિસ્તારથી વર્ણન છે, જેને સાંખ્ય દર્શન કહેવામાં આવે છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે આ મહત્તત્વ છે એ જીવની અંદર અહંકાર ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં એ છે નહીં. જે વસ્તુ છે નહીં એ વસ્તુને વ્યક્તિ દર્શાવે છે. પોતે ને કહે છે કે ભાઈ હું જ છું, હું જ કરું છું, મારાથી જ બધું થાય છે, મેં જ આ કર્યું. પણ વાસ્તવમાં વ્યક્તિને કરતા નથી. જીવ ક્યારે કરતા હોતો જ નથી. કારણ કે આત્મા સ્વતંત્ર છે અને આત્માનું એકમાત્ર કર્તવ્ય છે કે ભગવાનની સેવા કરવી. પણ વ્યક્તિ પોતાને અભિમાનથી માને છે કે હું કંઈક છું, હું. એટલે શ્રી ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથ ભગવાનની સામે પ્રાર્થના કરે છે કે નાહમ વિપ્રો, હું બ્રાહ્મણ નથી. નાહમ વિપ્રો નચ નરપતિ, નાપી વેશ્યો ન શુદ્ર. હું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વેશ્ય નથી. કે છે ન વાનપ્રસ્થો યતિર્વા, હું ગ્રહસ્થ નથી, ન વાનપ્રસ્થી નથી, ન બ્રહ્મચર્ય નથી, ન સંન્યાસી નથી. તો કે છે તમારી સ્થિતિ શું છે? તો કે છે ગોપી ભરતું પદ કમલયો, દાસ દાસાનું દાસ. જીવની સ્થિતિ છે ભગવાનના દાસ બનવાની, પણ જીવ બની ગયો છે માયાનો દાસ. દેવી યશ્ય ગુણમયી મમ માયા દુરત્યા. આજે દેવી ગુણયુક્ત જે માયા છે, જ્યાં ભૌતિક પ્રકૃતિ છે, જે ભગવાનની બહિરંગા શક્તિ છે, એ બહિરંગા શક્તિને પાર કરવી અતિ મુશ્કેલ છે. તો કેવી રીતે ભગવાન કહે છે જ્યારે કોઈ વ્યક્તિ મારી શરણમાં આવે છે ત્યારે વ્યક્તિ આ જે માયા છે, દુરત્ય માયા છે, એ માયાને પાર કરી શકે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનનું શરણ ગ્રહણ નહીં કરે ત્યાં સુધી ભગવાનની આ જે માયા છે એ માયાને દૂર કરવી મુશ્કેલ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ત્રિનાદપી સુની ચેન તરોરીવ સહિષ્ણુ નામ અમાની ન માન દે ન કીર્તન્ય સદા હરી. જ્યારે કોઈ વ્યક્તિ તૃણથી અધિક, એક ઘાસથી પણ અધિક નમ્ર થઈ જશે અને જ્યારે ભગવાનની ભક્તિ કરશે ત્યારે ભગવાન કહેશે કે હું એને પ્રાપ્ત થઈ જાઉં. તો અભિમાની વ્યક્તિને ભગવાન ક્યારેય પ્રાપ્ત નથી થતા. કોઈ બી વ્યક્તિને જ્યારે મદ ઉત્પન્ન થઈ જાય છે, અભિમાન ઉત્પન્ન થઈ જાય છે, સમજો દેવતાઓ તક આ પ્રોસેસમાં દેવતાઓ છે. દેવતાઓ જ્યારે સૃષ્ટિનો જ્યારે સંહાર થયો છે ત્યારે જેની જેની જેવી ચેતના હતી એ ચેતના પ્રમાણે એ મહત્તત્વની અંદર પાછા ઘૂસી જાય છે અને એ મહત્તત્વ છે ભગવાનની શરણ ગ્રહણ કરી લે છે. અને જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની આવે છે ત્યારે એ જ મહત્તત્વથી અનેક જીવોની ઉત્પત્તિ થાય છે.
એમાં જ ઉપરના જે 7 લોકો છે, સ્વર્ગલોકના દેવતાઓ છે, દેવતાઓની પણ ઉત્પત્તિ થાય. તો આ દેવતાઓને ક્યારેક ક્યારેક મત થઈ જાય છે. તમે જો ઇન્દ્ર, આ જ ઇન્દ્ર, આ જ બ્રહ્માજી જ્યારે ભગવાનને પ્રગટ કરવા માટે કે ભાઈ કંસના અત્યાચાર થઈ ગયો છે, ગૌ બ્રાહ્મણોના યજ્ઞ બંધ થઈ ગયા છે, ગાયોને મારી રહ્યા છે, બ્રાહ્મણોને મારી રહ્યા છે, તો હે પ્રભુ તમે પ્રગટ થાઓ. ત્યારે ઈ પ્રાર્થના કરવામાં ઇન્દ્રરાજે હતા, બ્રહ્માજી હતા. પણ જ્યારે ગોવર્ધન લીલા થઈ અને એમની પૂજા બંધ કરાવી અને ભગવાને ગોવર્ધનની પૂજા કરાવી, ત્યારે ઈ જ ઇન્દ્રએ વર્ષા કરી હતી. અને જ્યારે ભગવાને પોતાની તચલી આંગળી ઉપર ગોવર્ધન ઉપર ઊંચે ઉઠાવ્યો અને ઈ ગોવર્ધનથી વર્ષાથી આખા જ વ્રજના જે વ્રજવાસીઓ હતી એમની ભગવાને રક્ષા કરી. અને ઈ જોયું પછી ઈ જે ઇન્દ્ર છે એમનું મદ ઉતરી ગયું. વ્યક્તિ આ જ અભિમાનમાં અને આ જ આસક્તિની અંદર, જે આસક્તિ પ્રસંગમ મજરમ પાસમ, એ આસક્તિ છોડવી અતિ મુશ્કેલ છે. પણ ભગવાન કપિલદેવને કહે છે કે, કપિલદેવ માતા દેવહૂતિને કહે છે કે પ્રસંગમ અજરમ પાસમ આત્મન કવયુદો સ એશ સાધુ ક્રિસ્તો મોક્ષ દ્વારમ અપાવૃતમ. ઈ કોઈ પવિત્ર સાધુની અંદર એ આસક્તિ થઈ જાય છે તો વ્યક્તિના મોક્ષના દ્વાર ખોલી જાય છે. વ્યક્તિનું એકમાત્ર કર્તવ્ય છે કે આ સંસારમાંથી પારું નીકળવું. અને આ જે કથાઓ છે અથવા સિદ્ધાંતોનું વર્ણન એટલા કરવામાં આવે છે કે જીવ કઈ રીતે નિત્યતાથી પ્રગટ થયેલો છે. જીવ નિત્ય છે. જીવ આ સૃષ્ટિની, આ ભૌતિક પ્રકૃતિની ઉત્પત્તિ નથી. જો ભૌતિક પ્રકૃતિની ઉત્પત્તિ હોત તો વૈજ્ઞાનિકો કારના જીવોની ઉત્પત્તિ કરી નાખી હોત. અને આનાથી લઈ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આ 5 પ્રકારના તત્વો લઈને કોઈ બી વસ્તુ બનાવી છે. તમે જોઈ લો, કોઈ બી વસ્તુ જો આ 4-5 વસ્તુ પર જ ટકેલી છે. જો આ મંદિર તમે બનાવેલું છે તો આ મંદિરની અંદર તમે જો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આ 5 જ પ્રકારના તત્વો છે. કોઈ બી તત્વ છે એ ભૌતિક પ્રકૃતિના વૈજ્ઞાનિકો આ 5 તત્વોને લઈને તે લોકો આ વસ્તુઓ બનાવે છે. તમે જોઈ લો, સંસારની કોઈ બી વસ્તુ, કોઈ બી અજાયબી જોઈ લો, એ આ 5 વસ્તુઓ ઉપર જ ટકેલી છે. પણ જે જીવ છે એ જીવ ભગવાનનું નિત્ય સ્વરૂપ, નિત્ય દાસ છે. એ જીવ ભગવાનનો વિભિન્ન અંશ છે. એ આનંદમય સ્વરૂપ છે એ જીવનું. પણ એ જીવ જ્યારે આ ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવે છે, જેવી રીતે વરસાદ આવે છે અને વરસાદનું પાણી કોઈ વ્યક્તિ હાથમાં લે છે ત્યારે કેટલું શુદ્ધ હોય છે ને, સીધું તમે આમ જુઓ તો એ ચોખ્ખું હોય છે. પણ જ્યારે એ જમીનને સ્પર્શ કરે છે એટલે એ મિટ્ટી વાળું થઈ જાય છે, કાદવ વાળું થઈ જાય છે. એવી જ રીતે જીવ શુદ્ધ ચેતનામાં છે, પણ જ્યારે આ પ્રકૃતિના સંપર્કમાં આવે છે ત્યારે વ્યક્તિ આ પ્રકૃતિના જે વૈભવ છે એનાથી મોહિત થઈ જાય છે અને આ સંસારની અંદર ફસાઈ જાય છે. જ્યારે સુખદેવ ગોસ્વામી એમની માતાના ગર્ભમાં હોય છે ત્યારે સુખદેવ ગોસ્વામી ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન બહાર તો આવું પણ તમારી માયા સ્પર્શ ન કરવી જોઈએ. અને ભગવાન એમને આશીર્વાદ આપે છે સુખદેવ ગોસ્વામીને કે જા તું, તને કોઈ માયા સ્પર્શ નહીં કરે. અને એનો દાખલો છે, જ્યારે સુખદેવ ગોસ્વામી જન્મતા વેત જ જ્યારે ઘર છોડીને, કારણ કે ભગવાને કીધું કે માયાની આસક્તિ નહીં થાય. અને આપણે જીવ પણ, તમે આ બહુ મસ્ત અધ્યાય છે 3જા અધ્યાયની અંદર, 3જા સ્કંદની અંદર જીવની સ્થિતિનું વર્ણન કરે છે કપિલ દેવહૂતિ સંવાદની અંદર, કે જીવની ગર્ભની અંદર કઈ કઈ સ્થિતિઓ હોય છે. પહેલા મહિને શું સ્થિતિ હોય છે, બીજા મહિને શું સ્થિતિ હોય છે. અને સ્કેનર તો આજે આવીને બતાવે છે, પણ આ 5000 વર્ષ પહેલા લખાઈ ગયેલું છે. અને 9મા મહિને જ્યારે જીવ પૂર્ણ રૂપે વિકસિત થઈ જાય છે ત્યારે એ જીવ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું બહાર આવીને તમારું ભજન કરીશ. લખેલું છે, પ્રાર્થના, જીવ પ્રાર્થના કરે છે, જંતુ ઊંચું, જીવ ભગવાનને પ્રાર્થના કરે છે. પણ માયા એટલી બધી પ્રબળ છે, જ્યારે જીવ આ સંસારમાં આવે છે અને એના પરિજનો હાથમાં લે છે, મારો છોકરો, મારો નાતી, મારો આ, ત્યારે વ્યક્તિ એનાથી આસક્ત થઈ જાય અને પોતાના માને છે. વાસ્તવમાં કોઈ કોઈનું નથી. જ્યાં સુધી જીવની આંખ ખુલ્લી છે, એક સ્વપ્ન છે, એક આ જીવતું સ્વપ્ન છે. એક આપણે જ્યારે સૂતા હોય ત્યારે કોઈ સ્વપ્ન આવે, કોઈ રાજા બની જાય, રાજ્યમાં રાજ કરતો હોય, અને સવારે જ્યારે માતાજી જગાડે, જાગો હવે તો ઓફિસે જાવ, ત્યારે ખબર પડી જાય આપણી તો સ્થિતિ આ છે. એવી જ રીતે વ્યક્તિ જ્યારે આ જાગૃત સ્વપ્ન છે, જાગૃત સ્વપ્નમાં વ્યક્તિને પુત્ર મળે છે, પત્ની મળે છે, બાળકો મળે છે, માતા મળે છે, પિતા મળે છે, સંસારના સંબંધીઓ મળે છે, સુખ પ્રાપ્ત થાય છે, જમીનો મળે છે, બંગલાઓ મળે છે.
પણ એ એક આ સપનું છે, કોઈ 20 વર્ષનું સપનું છે, કોઈ 40 વર્ષનું સપનું છે, કોઈ 60 વર્ષનું સપનું છે. વાસ્તવમાં જીવનું આ સ્વપ્ન છે. એટલે જ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જીવ જાગો ગૌર ચાંદ બોલે, કતો નિંદ્રા જાઓ માયા પિચાચીર બોલે. આ નિંદ્રમાંથી જાગો અને એની છે ઔષધિ માયા નાશી બારે લાગી, સેઈ મહામંત્ર લવ તમે માંગી. અગર તમે આ જે પ્રકૃતિના જે પાશમાંથી મુક્ત થવું છે, અવિદ્યામાંથી મુક્ત થવું છે, અવિદ્યાને નાશ કરવી છે, તો આ મહામંત્રનું ઉચ્ચારણ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો આ જીવની સ્થિતિ છે. આ રીતે મહત તત્વથી જીવ પ્રગટ થાય છે. અને આ મહત તત્વની અંદર જ્યારે 3 ગુણોની પ્રક્રિયા થાય છે ત્યારે એ અહંકાર ઉત્પન્ન થાય છે. અને આ જ મિથ્યા અહંકાર જીવને ફસાવે છે. જ્યારે કોઈ વ્યક્તિને વાસ્તવિક કોઈ સાચા ગુરુનું, સાચા સંતની જ્યારે કોઈ વ્યક્તિ ઉપર કૃપા થઈ જાય છે ત્યારે વ્યક્તિ પોતાના સ્વરૂપને સમજે છે. તો આપણને પ્રશ્ન થાય તો એ તમે એમ કહો છે કે આ બધાનું શું કરવાનું? તમે એમ કહો આસક્તિ, તો આ તો બધા આપણા છે અને આપણી સાથે એટલું બધું રહેલા છે એટલે સ્વાભાવિક થવાની જ છે, આસક્તિ થવાની જ છે, દુઃખ લાગવાનું જ. વિખુટા પડવી, કોઈ આપણે 2 મિત્ર છે તો એમની સાથે થોડી દોસ્તી થઈ ગયા, તો 1-2 વર્ષ સાથે રહ્યા, બાય ચાન્સ કોઈ વ્યક્તિ દુર્ઘટના ઘટી જાય તો દુઃખ લાગે છે, એ સ્વાભાવિક છે. તો આનું કઈ રીતે? તો કોઈ વ્યક્તિ જ્યારે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે વ્યક્તિ આ સંસારમાં તો રહે છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે પદ્મપત્રમ ઇવામ્ભિષા, જેવી રીતે જળની અંદર કમળ રહે છે પણ જળને સ્પર્શ નથી કરતું, એવી જ રીતે સંસારમાં પણ રહે છે. સંસારના બધા જ સંબંધોને પણ નિભાવશે, બધા જ કાર્યો કરશે. જેવી રીતે અર્જુન છે, અર્જુને ભગવાનને થોડું કીધું તું ભાગી જા, એને તો કીધું તું સંસારમાં રહે. અને સંસારમાં જ્યારે એ વ્યક્તિ રહે છે ત્યારે અનાસક્ત ભાવથી રહે છે અને અનાસક્ત ભાવથી સેવા કરે છે. અને અનાસક્ત ભાવથી સેવા કરતો કરતો વ્યક્તિ, કારણ કે આસક્તિ જ આ સંસારનું મૂળ કારણ છે અને આસક્તિ ઉત્પન્ન કરવાવાળા મહત તત્વ છે. અને મહત તત્વની આસક્તિથી આપણે મુક્ત થવું હોય તો ભગવાનની શરણ ગ્રહણ કરવી પડશે. કારણ કે આ જે મહત તત્વ છે એ શુદ્ધ જીવાત્મા અને પ્રકૃતિ જે પદાર્થ છે એની વચ્ચેનો આ બ્રિજ છે, એ ફસાવા વાળો બ્રિજ છે. મહત્વ તો ભગવાનથી જ પ્રગટ થાય છે પણ એ જીવને ફસાવે છે, એની અંદર અહંકાર ઉત્પન્ન કરે છે અને આ જ અહંકાર એ વ્યક્તિને છે એ સંસારના બંધનોમાં નાખે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની શરણ ગ્રહણ કરે છે અને શુદ્ધ ભાવથી, એ ઓલા શ્લોકની અંદર કહે છે ને, તાવત ભય દ્રવિડ દેહ સુયત નિમિત્તમ શોકસ પ્રિયા પરિભવ વિપુલસ્ય લોભમ તાવત મમ ઇતિ અસત આર્થી મૂલમ તેન યાવન્ન તે અંગ્રી ભયમ પ્રણિતમ લોકમ. જ્યારે કોઈ વ્યક્તિ તે અંગ્રી ભગવાનના ચરણ કમલોની શરણ નહીં ગ્રહણ કરશે, અભય પ્રદાન કરવા વાળા ભગવાનની શરણ ગ્રહણ નહીં કરે, ત્યાં સુધી વ્યક્તિ ભયથી મુક્ત નહીં થાય. આ સંસારના ભયથી અગર કોઈ વ્યક્તિને મુક્ત થવું છે તો ભગવાનના ચરણ કમલોનો આશ્રય લેવો જ પડશે. અને એ જ ભગવાન કહે છે કે દેવી એશ ગુણમયી મમ માયા દુરતિયા મામ એવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. કોઈ વ્યક્તિ મારી શરણ ગ્રહણ કરશે તો આ જે મારી માયા છે, મમ માયા, મારી માયાને આ વ્યક્તિ જે છે એ સરળતાથી પાર કરી જાય છે. અને આ સંસાર ભવસાગર બહુ ઊંડો છે, આપણને એમ લાગે કે આ પાર કરવો અતિ મુશ્કેલ છે, પરંતુ કોઈ વ્યક્તિ જ્યારે ભગવાનની કથા રૂપી નાવમાં જ્યારે બેસી જાય છે ત્યારે વ્યક્તિની સરળતાથી પાર કરી જાય છે. જરૂર છે કે ભગવાનની કથાઓને સાંભળવી, ભગવાનના નામનું કીર્તન કરવું, ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરવું, ભગવાન રામના નામોનું ગુણોનું ગાન કરવું, મહામંત્રનો જપ કરવો, આ ભગવાનની કથાઓ સાંભળવી, આ જ જીવના મુક્તિનું સૌથી મોટું કારણ છે, સાધન છે. અગર આ સંસારના બંધનોથી, સંસારની જે દુઃખ છે, કારણ કે દુઃખાલયમાં શાશ્વતમ છે, આ દુઃખો ભરેલા સંસારની અંદર કોઈ વ્યક્તિ પરમ સુખને પ્રાપ્ત કરવા માંગે છે તો એકમાત્ર રસ્તો છે ભગવાનની ભક્તિ. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ નહીં કરે, ભગવાનનું શરણ ગ્રહણ નહીં કરે, ત્યાં સુધી વ્યક્તિ આ જ પ્રકારના મિથ્યા અહંકારમાં મમ ઇતિ, આ મારું છે,
આ મારું શરીર છે, આ મારો દેશ છે, આ મારી જમીન છે, આ મારા પુત્ર છે, આ મારા પરિવાર છે. એ જ આસક્તિમાં વ્યક્તિ પોતાનું જીવન વ્યતીત કરી નાખે છે અને અંતે વ્યક્તિ એ જ ભયથી કે આ બધું મારથી છૂટી રહ્યું છે એની ભયથી પોતાનું જીવન ત્યાગ કરે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના સ્વરૂપને નહીં જાણે, આ જે પ્રભુપાદજી લખે છે કે આ જે સૃષ્ટિની ક્રમનું વર્ણન કરવાનું કારણ અથવા સૃષ્ટિની ઉત્પત્તિનું જે અધ્યાય જે છે એ કરવાનું કારણ, કહેવાનું કારણ એકમાત્ર એ છે કે જીવ પોતાની વાસ્તવિક સ્થિતિને જાણે, પોતાના સ્વરૂપને જાણે. જ્યારે વ્યક્તિ પોતાના સ્વરૂપને જાણી લે છે ત્યારે એ સંસારમાં રહેવા છતાંય આ સંસારમાં નથી રહેતો. એકમાત્ર કારણ એ છે કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભગવાનના નામોનું ગુણગાન કરવું જોઈએ અને ભગવાનની ચરણ કમળ જ જીવને અભય પ્રદાન કરવા વાળો છે. ભજહુ રે મન શ્રી નંદ નંદન અભય ચરણાર વિંદ રે. હે મન તું એ ભગવાન નંદ નંદનનું ભજન કરે, એ જ અભય પ્રદાન કરવા વાળો છે. બાકી આ સંસારમાં કેવલ ભય ભય ને ભય જ છે. કોઈ વ્યક્તિને ગમે એટલો મોટો ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય પણ એની ડર હોય છે કે કાલ વયું જશે. ભજહુ રે મન શ્રી નંદ નંદન અભય ચરણાર વિંદ રે. અગર અભય ચરણાર વિંદ ભગવાનની ચરણ કમળ તું ગ્રહણ કરીશ તો હે મન તું અભયવત્વને પ્રાપ્ત કરીશ. અને એ વ્યક્તિ જ્યારે પોતાના સ્વરૂપને જાણી લે છે સંસારના કોઈ બી કાર્યથી ડરતો નથી, વ્યક્તિ અભય થઈ જાય છે. અને ભગવાન કહે છે કે સર્વ ધર્મને પ્રતિ મામેકમ શરણમ ભજા અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષેશ્યામી મા શુચ. ડર નહીં, તો અગર મારી શરણમાં આવીશ તો તને બધા જ પાપોથી મુક્ત કરી દઈશ, તારે ડરવાની કોઈ જરૂર નથી. કોઈ અભય વ્યક્તિ ચાહતું હોય તે વ્યક્તિ ભગવાનની શરણ ગ્રહણ કરવી જોઈએ. અને ભગવાનની શરણ ગ્રહણ કરવાનો સીધો અને એકમાત્ર રસ્તો છે કે ભગવાનના નામોનું કીર્તન કરવું, ભગવાનના નામોનું ગાન કરવું, મહામંત્રનો જપ કરવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. બધા જ સંતો તમે જો મહારાષ્ટ્રમાં તે જે બધા સંતો થઈ ગયા છે, જ્ઞાનદેવજી થઈ ગયા, તુકારામજી, બધાએ ભગવાનના નામનું શરણ ગ્રહણ કર્યું છે. એને આપણે જેમના આશ્રયમાં બેઠા છીએ બજરંગદાસ બાપા એ શું કરતા હતા? સીતારામ સીતારામ જ કહેતા હતા ને. એમને એમનું જીવન શેમાં ખપાવી દીધું? ભગવાનના નામથી. કારણ કે નામ જ બધા જ શાસ્ત્રોનો જે સાર છે એ ભગવાન નામ છે. બધા જ આચાર્યોનો મત છે. ભલે સંપ્રદાય અલગ અલગ હશે પણ મત ત્યાં જ આવીને ઊભો રહેશે. અગર એ વાસ્તવિક પ્રામાણિક સંપ્રદાય હશે તો એ ભગવાન નામે આવીને ઊભો રહેશે. નામ નામકારી બહુધા નિજ સર્વ શક્તિ. ભગવાને પોતાની બધી જ શક્તિઓ છે એ નામની અંદર સમાહિત કરી દીધી. અને કલયુગમાં તો વિશેષ કોઈ વ્યક્તિ ભગવાનના નામનું કીર્તન કરે છે તો વ્યક્તિ સરળતાથી આ ભવસાગરને પાર કરી નાખે છે. અને કલયુગ ભાગવતની અંદર કહે છે કે મંદ સુમંદ મતયો, મંદ ભાગ્ય. કલયુગના લોકોનું મંદ ભાગ્ય છે, મંદ બુદ્ધિ છે, એ લોકો ભગવાનનું ભજન નહીં કરી નાખે. તો એમના માટે એક જ માત્ર સરળ રસ્તો છે કે જે વ્યક્તિ ભગવાનના નામનું કીર્તન કરશે તો કહે છે કે આ ભવસાગરને પાર કરી જશે. અને આ નામનો સહારો લઈ અને અનેક મહાત્માઓ, અનેક ભક્તો આ સંસારને તરી ગયા. તો આપણું કર્તવ્ય છે કે આપણે આવા જે ભક્તો છે એ ભક્તોનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ, એમના અનુગત્યમાં ચાલી અને ભગવાન નામનો સહારો લઈ. અને ચતુર્માસ ચાલુ થઈ રહ્યો છે એકાદશીથી, તો બધા એ ચતુર્માસની અંદર બને એટલું ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનના નામોનું કીર્તન કરવું જોઈએ, ભગવાન રામના નામનું ગુણગાન કરવું જોઈએ, કૃષ્ણ નામનું ગુણગાન કરવું જોઈએ. આ જ જીવનનું લક્ષ્ય છે અને આ જ જીવનની સિદ્ધિ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બહુ બહુ ધન્યવાદ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. કરુણાપ્રિય પ્રભુએ આપણને મહત્તત્વ, તન્માત્રા, બુદ્ધિ, અહંકાર, છેલ્લે અહંકાર આવીને ઉભો રહી ગયો. એ બધા 23 તત્વોમાંથી બહાર આવીને આપણે શું છીએ? જીવે સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણદાસ. પ્રભુજીએ કીધું કે ભગવાનનું શરણ જ્યાં સુધી ગ્રહણ નહીં કરવી ત્યાં સુધી આપણને
બેડો પાર થવાનો નથી. સંસાર બંધનમાંથી છૂટવું હશે તો ભગવાનનું એના ભક્તોનું શરણ ગ્રહણ કરવું પડશે. એના માટે શું કરવાનું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. કરુણાત્રી પ્રભુનો આપણે મહામંત્રથી અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આજનો પ્રસાદ ધનસુખભાઈ ડાવર. તો એમનો પણ ભગવાન રામ અને કૃષ્ણમાં એમની મતિ રહે અને એમની ભક્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા હૃદયથી આશીર્વાદ સાથે આપણે ભગવાનનું નામ મહામંત્રનો જપ કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. લઈ જાઓ પ્રસાદ લાવો. અને બાપા સીતારામ જે આપણને ભગવાનના નામ રૂપ ગુણ લીલાનું વર્ણન કરવા માટે જગ્યા આપે છે, તેમનો પણ મહામંત્રથી સ્વાગત છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. રાજુભાઈ હવે ઈ મંગળવારે પ્રોગ્રામ બંધ રહેશે ને? હા. તો ગુરુ પૂર્ણિમા ઉત્સવ છે, તો બધા ગુરુ પૂર્ણિમા ના જે મહોત્સવ છે એમાં પધારો.